ગાઈસ સવાર પડી ગયું છે હવા વેલાયેલા તો મોમોને જઈશું ગોલવાડ પપ્પા મૂકવા જઈશું તો ચોકન હતી ચાવી હા મોમાને ખબર કાઢતા જો વચ્ચે આવશે મોમો ઈ કણ શું ના પણ ઈ તો આકાશ ને તો ગાઈસ મોમો હેડે વેલા માન કીધું તો ગાઈસ સવાર પડી ગયું છે ને આમ વેલા વેલા તો અહીંયા બધું કોમકાજ થવા મળ્યું છે આજ તો ધીમે ધીમે કોમ થાય છે કાચવાની જેમ ધીમે 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 સેલમાં થઈ ગયો હસ્તે બે ઉભી ઉભી હા કને તારન સંજાન નો ચોટી એ તો કોક નું કીએ તો ગોળી એ નો ચોટ્યો હોય એ અલગ ગોળી આવે નહીં સંજ્યા પેલા આપડે દાદા ઓફ થઈ ગયા ખબર એના આગલા દાડા આપણે દવાખાને જેલા મને નસની ગોળી આલી ફટ દેન ગળીને તરત મટી જાય એ કણ ઓય ધરોઈ નું તો ખબર નહીં માફક આવશે કે નહીં આવે મન તો નથી આવી એ અલગ ગોળીઓ દુઃખ કરતી હશે હા આ તો કાચબાની પગે કોમ થાય છે ખાવાનું એ બની જો મારા હજી કોઈ ઠેકોણા નહીં પડ્યો મગનું શાક દહીં દહીંમાં શાક એ હું એમ જ કઉ છું મગમાં ખબર અમુક વાર કાચી ડુંગળી થોડી હોય છે ભાવ અલે ચેમ લડો છો વાનો એટલે ગરમ રોટલા બનાવીને આલજે સંજાનો જેમ તે લાંબી પડે કે મંગાવતો હોય તો રોટલા નહીં ખાવાના જેમ બચ્ચો પાવર જેવો કરો છો આ બચ્ચો બતાવે એકલી એકલી બોલે જાય છે કાને કે છે ઓછાનો ઓછા શિલ્પા કે તાર કપડો લઈ જા ને આખો ફેંકી આવું છું હા શિલ્પા કે ફેંક તો ખરી હું આવું છું રહી કણ રાખો ને હા એ 2-3 દાડો ઓટોમેટિક મટે ધીરે ધીરે બીજો દાડો ઉપરથી વધારે મારતો એટલાથી ત્યાં બધું પકડવાનું ગાડી લઈને જશો ધીરે ધીરે ચલાવજો રોજ રોજ પેલું એ કરો છો પણ એને એમ ચલાવજો ધ્યાન રાખીને બીજું કશું છે નહીં તો હું લઈને જશે તાણ એટલે ધ્યાન રાખીને ચલાવજો ગાડી ધ્યાન રાખીને ચલાવજે ગાડી ધ્યાન રાખીને ચલાવજે તાણ એમ એ રસ્તા હોકડા શું હા એટલે ધ્યાન રાખીને આપણે ચલાવવાનું ફૂલ ડ્રાઈવર નહીં થયો તું કાચો ડ્રાઈવર છું તો કઈ સંજય ને ખાઈને ભાઈ અમે હેડે દવાખાનો પોતાની નો ચોટી જઈશ ને ઓમ કરો કું પોળા લાવો હા પોતાની નો ચોટી જાય ઓમ ઓમ ફેવરી નાખો કું ગળું આવડે પીકલા નો ચોટી જઈશ તો ગાઈસ ખાવાનું થઈ ગયું મમ્મી પપ્પા શિલ્પા પપ્પા તો શું નહીં શિલ્પા ટેકો બધા બેસજો ખાવા તારા બાકી જ છે કે હું બે હું જ છું હું ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ તે ખાઈ લે તો 2 જણ હોય પેલા બે હુતા હોતી એ તારે ખાવું નહીં તો ગાઈસ પૂનમને નો ચોટી જઈશ હા ખાવું નહીં તારે તારા વગર મને ઉતરશે નહીં ખાવાનું ગાડી તો ને તમે મોહી કીધો હું ડ્રાઇવિંગ સ્કૂલ માં જતી રહું તે હા અને આ ગાડી આવી છે બાઈક લઈ લેતું એ તો બોરા જવો વ્યૂ જેસી મૂકીને જવું પડતું તો જ પતા તમે નહીં હેતા હું જતી રહું સ્કૂલ માં હું શીખી જાઉં હું શીખી જાઉં તેડી હું કીધું કે સીટ બેલ્ટ લગાવજે હા તે લગાવ એ ધીરે ધીરે આવડે એને ઓળ હરખી કરાવજે પાછો સીધી કરાવવા વગર આવતો ના એકલા તારા ચોક જવાનો હતો હટલાણા હા અહીં ગાડી લઈને જાય માં બેસી જા દેખાય છે આવડા બોલો કા દેખાય છે કેમેરામાં
આ નહીં દેખાતું તોય તું શીલો હા ભરું જ નહીં કાચ બંધ કરી દો, સંભળાય નહીં કોઈ નહીં બોલો હવે એ કઈ બોલો બોલો હવે એ કઈ જોયું ડેડી તો શું કરી જો બેરા થઈ ગયા છે. બે રથ થઈ જાવ કરારો પાર પાર કરે તો ગાઈઝ મો ભઈયો ના મારા હસબન્ડ અમે જઈએ દવાખાન ધીમે ચલાવ કારણ કે માર નસ ચોટી હે ને તે કાલની ચોટી કાલે તો થોડું દુખાતું પણ આ તો બહુ વધારે દુખાય એમ ફરાતું નહીં એટલે દવાખાને બતાવી આવીએ ધીમી હેડ આવશે જતાય અમને આ વચકાવી દુખાય હોવાળી ઓહો એના કરતા હેડ સુધ જવાનું તે ચાલન મૂક્યા જો હેડીને જઈએ ભઈયો મજા તો લે ભઈયો ગીત ગાજે मुस्कुरा दे ये प्यार दे हे पियोड़ी तो कई दवाखान तो आई गया लेवी यू मुट्ठी बंद करो मुट्ठी बंद कर दो एक इंजेक्शन व्यू माटे चम तो कई इंजेक्शन ले ली तो दवाई ले ली थी चलो હવે ઘરે જઈએ ખા બેનો ખાઈ લીધું કોમ બોમ પતી ગયું નહીં પતી પતાવો લાઈટ ક્યાં જઈ સદ નહીં હું છે મોકલી નહીં મારા હાથમાં તમારે જોડે જોડે રાખું ડ્રાઈવરે ઘેર લાવી દીધો પતિથી ડ્રાઈવર બની દીધો હા ખરો લે બસ બસ કાચ કરો ખોલ્યો તો સંજય ને આવી ગયો એ રાયબુટ થારા હેડ મારા સંજય બગાડી દીધા મારા સંજય બગાડી દીધા જો રોજ મારા પહેર્યા મોચ એ કઈ વાર નહીં પહેર્યા સંજાનો ચો બૂટ જ સુધી પહેરી જાય ને ચો હું ચંપલ પહેર્યો છું મારા બૂટ પહેર્યો છે ચો જાય ટીકલો ચો જાય સાથે ફેશન ની લઈ જા અમે શું કરવા જવાના શું કરવા અમે નહીં જવાના હા ગુંદ બાંધવાનું હા તો જતા કેટલી દવા લઈને આવી આટલી બધી એક ગોળી આલે ખાલે ઇન્જેક્શન આલી ના માટે કાર તો જોડે જ લઈને રખડો છે પાપડ લઈ જાય પેલી પાપડ શિલ્પા નો ટીકલા કેતો છે કોઈ લાવવાનો હોય નકરી હાશે પાછી ચો જાય શિલ્પા ટેકો જાય છે હટલાના કે જવું નહીં તારે ચો શિલ્પા પેલો ટેકો જાય છે હટલાના તાર જવું જ જા એ જો તાણું પૂછ્યા વગર તનું હા તો પૂછવા મોકે કીધા વગર હેડ્યો છે મને શિલ્પાન જઈને કેવા દે મંગાવે જે મંગાવવું એ ટીકો જાય છે બ્લાઉઝ પીસ મંગાવ પીસ પીસ કહેવાય પીસ શીખાર શું કહેવાય મને નહીં ખબર શિલ્પા આ થાકી જાય ખું આજે હજી તો બાકી હે કોમ હજી તો બાકી છે નહીં કેટલું બધું પેલો ઢગલો ખાલી બાકી હે તો હોત પડી જશે તાર તો અંધારું થશે શિલ્પા આજ દારૂ તો ના ના એટલે દાઢી નહીં હું વેલું કડતો હોય છે કાલ તો તમારે ફરવા જવાનું છે કે હા શાળામાં ફરવા જવાનું છે કાલ હા ખબર છે જવાનું છે નહીં ખબર कंपल्सरी एक लंच बॉक्स अंदर पहले कौन एक लंच बॉक्स अंदर शकवती बसानी कंपल्सरी खबर तारा में जवानु पण
પિંક ટી શર્ટ અને નાઇટી બસ એટલું પહેરી જવાનું. હા અને એક ચોક જેન્સી કાલ પિકનિકમાં જવાના છે જેન્સી. જેન્સને પિકનિકમાં જવાનો તમારે સ્કૂલમાં અહીં તો ભાઈ પૂનમ નાસ્તો કરવા બેસી જરા સેવ ટોમેટો ચોથી લાવી છેલ્લા તાર ખાવાનું બાકી શકું ખાઈ લે હાલે આ મને ખાતું નહીં હવાનું બોલ હા બિચારી કોઈ બોલાવતું નહીં તાર તો પૂનમ બોલાવશે તને નહીં બોલાય મેં પુનઃ ભાભી બોલાયો રાકેશ કાકા પૈસા ઉપાડ્યા છે ને ચો ગૂગલ પે કરાવો હાલો રાકેશ કાકા જા ત્યારે તાર ડેડી તો કઈ શિલ્પાને તો હું ખાવા બેસીશું 4 વાગે 4 વાગે શિખર 5 વાગે જેન છે ઉતાર ઉપર ના ચડે તો ડાઘા પાડે પેલા આમ ગોબા પડું છું તો બસ પપ્પા તો આજ તો હવારાના જતા મોમાન મૂકવા અમુ આયા છે કાલ તો ગુડ્ડુ ને તો ફરવા જશે જેન્સન બે હા તો સ્કૂલમાં ફરવા જવાનું છે હા ટોમેટો તો મોમાની ગયા હતા મળવા માટે તે મોમાએ ટોમેટો ને એવું મોકલ્યું ટોમેટો મરચો ને તુવેરોય મોકલી અને કચરી લાયા પપ્પા એ હવે તાર પડશે કચરિયા ઉપર બધોની પાછી એક બોટલ મોકલી મોમાન લેતા હોય ને હંગાત ટોમેટો ડીશ બની ખોવા મોમાએ ટોમેટો મોકલ્યો ખાવા આપણો હા કોઈ રહેવા આવ્યા હતા ને મોમાં શું લાવે લે મરચો લઈ આયા ચમ આટલું બધું લહણ આટલું બધું ચમ લાવ્યો એક દાડો આટલું બધું વપરાતું હશે લહણ તો જો કਦੋਂ લાવ્યો છું ગોમનું લાવ્યો છું આખા આખા રોમનું લાવે. તને તેલ નતો મંગાવ્યું? 500. 500? હા? ઓલા 500 રૂપિયાનું લાવ્યો. 500 રૂપિયાનું? 500. ડુંગળીઓ સાથે એ પૂનમ ભાવી, પાર્વતી ભાવી. આના ગુડ્ડુ જેન્સી ગોલ્ડન નહીં દેખાતો એ ગોલ્ડન નેચર અને આ બે કુના એ ગુડું છે. લહણ જોજે કેટલું બધું લઈને આવ્યો છે આ તો સવારે લહણ બનશે તમે લહણ ખો તો અમે લહણ ખાઈએ કારોમાં હું છે? આવો ભાવે લાયો ડુંગળી આપણે ના લાવીએ ડુંગળી ટીકલા લાયો ડુંગળી 40 રૂપિયા કિલો. તો 25 રૂપિયા કિલો લાયો તો બે વધારે ના લાવો થોડી 4 કિલો લાવે. હો મોકલાયું મોમાઈ હો બોટલે મોકલાઈ પેલા પપ્પાનું મોમાં ઓપરેશન કરીને જાય એમ ટોમેટો એવાની થી મોવાની થી આ તો મોમાની સેવા કરીને તો મોમા તમારી સેવા કરે છે આજ તો શાક ઘણું બધું આવી ગયું છે સેવાય છે તો સેવ ટોમેટા બનશે એવું લાગે છે હા ટોમેટો આવે છે સેવાય પડી છે સબસ્ક્રાઇબર હાલે મોમાએ ટોમેટો આવે તારે શું બનશે છોકરાને સવારે નાસ્તો વાસ્તો મોકલજો બેનો નાસ્તો મંગાય કોરો નાસ્તો મંગાય શાક રોટલી અને પડે કોઈ મંગાવી જાય કેવું કહેતા તો તમારું રિચાર્જ બાકી છે. રિચાર્જ કરી દેજો. સંજયજી મંગાજી બોલું છું મુકુંદ એમની વાઈફ બોલું છું તે આપો એમ કે અવાજ એમનો છે એમ કહેવાનું તો બોલતી હતી. તો યાર પાર્વતી તો સેવ ટોમેટાની શાકની તૈયારીઓ કરવા મળી છે મોંઘો ટોમેટો ખાય છે 80 રૂપિયાનો કિલો ટોમેટો આ લાવ્યો છે. બાકી આ પૂનમ ભાવી 100 રૂપિયાના 3 કિલો લાવ્યો. એ તો ગમમાં કાલ નતું મળતું છે. રાડ પાટો છે. સિલ્વર આડો પાડતી ટીકલા મારા વાલા બોલવા નહીં બચારા શાક લાય મહત્વનું નહીં વાલા જે શાકાને બનાવ્યું તી ખબર તું અમાવા લાવતો તો કને બનાવી બોડી કારીગરના હાથ આપે એટલે પતી ગયું. મેં એવા ગાડી બધું મસાલા કર્યું પછી સિપાઈ પાણી મંગાવ્યું એટલે ખાલી હલાવવાનું તો મેં વઘાર કરી દીધું હતું પાણી બાળવાનું એવું ના કેતા હો પાણી જેવું બનાવી દે છેલ્લે છેલ્લે પછી કેજુ મેં બનાવ્યું કેવું ના પાણી કા બનાવવું પડે ખાવા ના, મમ્મી. મમ્મી એવું મેં એવું
પતિ નેચો ઘી ભરવા માટે એવું ના, બગાડ પણ દેવાનું. મમ્મી મેં વઘાર્યું મને કઈ નહીં વઘાર્યું. જો હવે હા, આપણે તો પણ એમ કહેવાનું. ખાઓ ખાલી. તમે સંત જેવા બનો ભલે તમારા કર્મ કરેલા પણ કે આમ નહીં કર્યું એમ કરવાનું. ઘરમાં તો લખાવાનું જ. હું સારું બનાવું એટલે કઈ. ઉપર તમારા ચોપડે તમારા કર્મ લખાઈ જાય. કર્મ તો હોય તો ભગવાનના કામ, મારા કર્મ તો મને નડવાનો જ છીએ તો. શું કરું છું જેમ વળખ છે કોઈ શિલ્પા દેખાતી નહીં બિચારી આ આ તો તો બાથરૂમ નવું બનાવ્યું હોય એવું કરો. હવે હજી તો નીકળી નહીં કેટલા વાગ્યા પૈસો તમારે બેહી ખાવાનું મન થાય ને એવું કરીશું. ના ના અંદર ના ખવાય ગોડી અલે એ પડ્યો આ લાકડી પગમાં આવી. જોન રાખતો હોય તો ભાગી જો આ લાકડી પડી ગઈ. શિલ્પા ના ના હા ઓમ એવો પડેલો ને તો ઓમે પગ જ ધરતી. પગ ઊંચા અને માથું નીચે એ લાકડી પગમાં એ તો આ ભોળું આગળ પણ આજે હાથ આવી ગયો. આવી. ઘણા પડી છો જેવું સડી નોમ છે. હા લાકડી અહીંયા જ હતી. લાકડી કોઈ લાકડી હોય મૂકેલી આ ના તો પાડો લાકડોનું મો પડ્યો હોત નો તો મારે બાકી જ જોત માથામાંથી લોહી આવ્યું. ના લાકડી પગમાં પોણીથી નહીં ડળે. જેવું હોય પગ મૂકે ને પાણી નહીં ડળવાના શિલ્પા પોણીથી. ઉતરી હા જશે તે આખો હાથ એવો આમ થઈ ગયો ને આ પગે અધર આ થઈ લા લા ગયો. લા થઈ ગયું. તો હા હા એ તો ધપ દઈને બાકી હશે એ તો તારે નહીં દુખાય તનું તારે નહીં દુખાય હવારે દુખાય. તણ એવું હોય કે હા? ફેરી દેજો. આજે વજન આવ્યું ભાઈ વજન આવ્યું આખો ને આખો હાથ આમ થઈ ગયું હતું. તો કઈ રાકેશ અહીંથી ઘરમાં બહાર નીકળતો હતો તો એ લાકડું હતું તેના ઉપર પગ આવી ગયો સીધો પડ્યો ભૂઈ પડી પાછા હાસી. એ તો અરે પડી ગયો. મન દુખાય બકા. હા લવા છો હા મમ્મી મોટું મોટું ફેરવી દેજો. ઓમ ઓમ વાળજો ઓમ ભળો છો કહીએ છીએ. મારી ના દો. હાલો મોજા પહેર્યા શું પણ મોજા તું શું કરવા પહેરું છું રાતે ના પ્યારો થાય. એ તો બૈરો પહેરું ઊંઘતી વખતે પહેરવાના અત્યારે મોજા પહેરાતા હશે આ હું હાથલાણા જો આ કાઢવાના પાકેલા નતો પહેરેલા જ રાખે કે. પોણીમાં તો જવાનું જ નહીં ચોય ના હું લે મી મોજા ને બોજા બધા પહેરેલા હોય પડત ક અને લાકડી એ પાછી હોય મૂકી દીધી આવો લાકડા આવી જાય એટલે ઓમ કરીને લપસી પડે એમાં જા અહીંયા વાંગે. પાણી નહીં પડે. લાવો રાખી દઈએ આટલા. જે વાત. હા એટલે આર્ય લાકડી હતી એ આર્ય લાકડી હતી ને, અહીંયા હતી, અહીંયા. એ આટલા ઓમ પડેલી હતી ઓય ઓય ઓય. આ છે આ મોટર ચાલુ કરે જતો હતો. મોટા મી ચાલુ કરવા મોકલ્યા. કાકાઓ કરે છે. ઓવા એ ટુબે લગાવવાની એ લગાવી. એટલે થઈ જાય તારે નહીં ખબર પડે ફ્રેક્ચર ની હા મારે ખબર પડશે હાથ હલશે નહીં આપણા તો શિખર ઘરમાં કોકનો કોક થાય આવીએ તો ફ્રેક્ચરનું તો આવત છે નહીં ઘડી રાકેશ કાકા ની જગ્યાએ પૂનમ કાકી જો જો તો એ ઢળી પડો તો ઉપર પડો. હું તો ખાટલા ભેગી. રહી ગયો ના કમરા ભોળા ફૂટી જોત જો ના રાખતા નહીં ને મોજા પહેરેલા રાખું છો તું એમ મોજા પહેરે લસણિયાની તૈયારીઓ કરો અત્યારથી ગાઈસ શિયાળામાં ઠંડી ના લાગે એનો પાક્કો ખોરાક શિયાળામાં પાક્કો ખોરાક. તો કઈ લહણની તૈયારીઓ થઈ છે હા બારે બનશે લહણ કાચો ટોમેટો. હવે તો મી તો ફાઈનલ શાક નહીં બનાવ્યું. સંજય હાથે કઈ બેડી ફૂ આટલું બધું આટલો બધી મસાલો ય નતો કર્યો. નાની પોણી એટલે કાચું આમ. પાણી આપું ખાશે પાણી. તો ગાઈસ સંજય વેડી શાકનું પોણી હા બીજે બનાવી શાક. ના બીજે બનાવી. કને બનાવી ફરીથી કરજે પુષ્પાનો ડાયરેક્ટ કરજે પુષ્પા કે ઓમ પુષ્પા ઝુકેગા નહીં ઓકે પિક્ચરમાં નહીં ઉતર્યો પિક્ચરમાં પુષ્પા એમ કે મમ્મી તો પુષ્પાનો ડાયલોગ મારો પિક્ચર એ નહીં જોઈને હા પુષ્પા આવી ગયો. તો ગાઈસ અમાર પુષ્પા બની જો ટીકો થોડી એક જોઈતું નહીં બોલી પુષ્પા એ ઓમ ઓમ સેટ તો પુષ્પા 3. હા મમ્મી કેમ હેડતો તો હેડજે લ્યા લ્યા મમ્મી તું ક્યાં જોઈ તો પુષ્પા શેમો પુષ્પા આવું પિક્ચર પુષ્પા કેવું આવું છે એ આપણો પુષ્પા આવીએ એક જણાની મારો છુટકારો નહીં.
શિલ્પા તો મોત છે હવે કે મારા કે શાંતિ આમ યસ નહીં રમાડી પડે એમ કે અશ્વિન તો રમાવાની વાત છોડી આ તો મને શું કહેતા હતા કે વિડીયો એડિટ કરી આલજે મું કહ્યું આખી રાત તો કોણ જાગો ના એમ તો થશે કોઈ હા ખાઈ ભાગી લઈ ગયો હવારે થોડું હોજી એડી કા ને રાતે ના હું નહીં કરી આલું મારે એવું બોલી કરવી જ નહીં ઉઠતા પેલા ના ભાઈ તમે રોજ આ ત્યાં હું તઈ પહેરી હા જાય રોજ પછી ક્યાં થાય બોડી મને ચાલ ને ક્યાં ક્યાં કર મને શીખવાડો પછી ના આવડે લેપટોપમાં તો કાંઈ જમવાનું થઈ ગયું ચલો ફટાફટ જમી લઈએ તાણો હા પાણી બળી ગયું તો ક્યાં બોલતી હતી કોક સંજાનું કોણ કને બનાવી છે શું બની એ જોવા મને જેટલો ગેસ બળ્યો તો આપણે ખાઈ લઈએ ફટાફટ પૂનમ ઓમ મળે છે ને ટીકલો ઓમ મળે છે મુંડી ભાગીને એકનો હાથ ભાગ્યો હા પુષ્પા કોને કે મુશીલા તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું ને હું સાફ સફાઈ થાય છે કોનો અવાજ આવ્યો અલે પાછું કાઢી દે અલે વ્યુ તો ખાવા પીવા થઈ ગયું અને કેટલા વાગ્યા રાકેશ ભાઈ 10 10 વાગી ગયા ગુડ નાઇટ શિલ્પા શિલ્પા વાયકણ ઘરનું ગુડ નાઇટ વાયકણ તો મૂવી જોવાય હ અમારે જવાનું ફરવા ગુડ નાઈટ જય માતાજી તો વાયકણ તો લહણ ખવડાવીને જ રહેશે બીજું ના ગયા લહણ ખવડાવી અને બધો મેણો ચડી દેશે તે બધો ગયા નહીં જાય તો ગાઈઝ અમારે સવારે લહણ બોધવાનું હોય ને તેની તૈયારી કરી દીધી